બનાસકાંઠામાં વિશ્વવિખ્યાત માં અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે માઈ ભક્તો પણ પદયાત્રા કરી માતાજીના શરણોમાં આવી ગયા છે। 7 દિવસ ચાલનારા આ મહામેળામાં અંદાજે 40 લાખથી વધુ ભક્તો આવવાની શક્યતા છે। ત્યારે અંબાજીમાં આવનાર લાખો પદયાત્રિકોની સુરક્ષાને લઈ બનાસકાંઠા પોલીસ પણ સજ્જ છે। પોલીસ દ્વારા પેટ્રોલિંગની સાથે સાથે અંબાજી વિસ્તારમાં ત્રીજી આંખ એટલે કે સીસીટીવી કેમેરાથી લાખો લોકો પર નજર રાખવામાં આવી રહી છે। પોલીસ દ્વારા સીસીટીવી અને બોડી વોર્ન કેમેરાથી સમગ્ર શહેરમાં બાજ નજર રાખવામાં આવી રહી છે। પરંતુ જિલ્લા પોલીસ વડા પણ આ મહામેળા દરમિયાન મેળાના દરેક રૂટ પર જઈને અને પદયાત્રીઓના ખબર અંતર પૂછે છે। ખાસ કરીને ત્રિશુળિયા ઘાટ પર અને હડાદ રોડના ઘાટ પર પદયાત્રિકોની કોઈ અગવડ ન પડે, જે હેતુથી પોલીસ પણ પોતાની ફરજ પૂરી કરી રહી છે। ભાદરવી પૂનમના મહામેળાનો ત્રીજો દિવસ અંબાજી જતા આવતા તમામ જે માર્ગો પર છે તે પદયાત્રિકો અહીંયા આવી રહ્યા છે। જે પ્રકારે લાખો પદયાત્રિકો પદયાત્રા કરી રહ્યા છે, ત્યારે પાલનપુરથી અંબાજી, હિંમતનગર અંબાજી, મહેસાણાથી જે અંબાજી તરફ જતા જે માર્ગો પર છે ત્યાં પોલીસનું સઘન પેટ્રોલિંગ છે। જિલ્લા પોલીસ વડા છે તે જાતે પણ આ તમામ માર્ગો પર નજર રાખી રહ્યા છે। આપણી સાથે છે જિલ્લા પોલીસ વડા, તેમની સાથે વાત કરીશું। સાહેબ, ખાસ કરીને મેળાનો પ્રારંભ 12 તારીખથી થયો છે, પોલીસનું પેટ્રોલિંગ આપ પણ જાતે લોકો વચ્ચે જઈને તેમની પર નજર રાખી રહ્યા છો, શું કહેશો? હું આપણે જણાવવા માંગીશ કે અંબાજી તરફ આવવાના મુખ્ય 3 માર્ગો છે, પણ જેમાંથી 2 મુખ્ય માર્ગો છે, દાતા અને એક છે હડાદ। આ બંને ઉપર ખૂબ મોટા સેવા કેમ્પો લાગેલા છે અને ખૂબ વિશાળ સંખ્યામાં લોકો પદયાત્રીઓ ચાલીને મા અંબાના દર્શન કરવા માટે આવી રહ્યા છે। આ વખતે એમની સુરક્ષા જે છે એ પોલીસની મુખ્ય જવાબદારી થઈ જાય છે। અમે જિલ્લા વહીવટીતંત્રએ નક્કી કરેલું છે કે રોડની ડાબી બાજુનો એક ભાગ જે છે માત્ર ને માત્ર લોકોના ચાલવા માટેનો રહેશે અને તમામ સેવા કેમ્પો જે છે એ પણ રોડની ડાબી સાઈડ જ લાગી રહ્યા છે। આ સિવાય અમે લોકોના જાનમાલનું રક્ષણ થાય એટલા માટે કન્ટિન્યુઅસ અમે દર 200 મીટરે 500 મીટરે અમે પોલીસના પોઈન્ટ બનાવેલા છે। એ સિવાય પોલીસની બાઇક પેટ્રોલિંગ અને એમનું 4 વ્હીલર પેટ્રોલિંગ છે એ પણ કન્ટિન્યુઅસ ક્રોસ પેટ્રોલિંગમાં ચાલુ છે, જેથી કરીને એમને સુરક્ષાનો ભાવ થાય। એ સિવાય અમે એન્શ્યોર કરી રહ્યા છે કે દરેક જગ્યાએ જે છે એ લાઇટ પૂરતા પ્રમાણમાં ચાલુ હોય, જેથી કરીને રાત્રે પણ જે યાત્રિકો ચાલી રહ્યા છે તેમની સુરક્ષામાં વધારો થઈ શકે। એ સિવાય આપ જાણી શકો છો કે આ જે રસ્તો છે એ ત્રિશુળિયા ઘાટનો રસ્તો છે અને એ વાંકાચૂકો રસ્તો છે અને સ્ટીપ ઢાળવાળો છે। આવા રસ્તાઓ ઉપર ઘણી વખત એક્સિડન્ટની સંભાવના વધતી હોય છે, જેને કારણે થઈ અને આવતા વ્હીકલ્સના, ખાસ કરીને જે ટ્રેક્ટરો લઈને આવે છે તેમના ક્લચ, બ્રેક અને બાકી મિકેનિકલ સેફ્ટી બરાબર છે કે નહીં, તેના માટે પણ પોલીસની એક વિશેષ ટીમનું ગઠન કરી અને તેને બી એ વિસ્તારોમાં રાખવામાં આવેલી છે। થેન્ક યુ। તો પોલીસ તો છે આ તમામ જે નજર પર બાજ નજર રાખી રહી છે, પરંતુ જિલ્લા પોલીસ વડા પણ આજે આવતા જતા તમામ માર્ગો પર છે ત્યાં દિવસમાં એકવાર જે પદયાત્રીઓ વચ્ચે જઈ અને તેમની જે સુરક્ષાની ચિંતા કરી રહ્યા છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। તો ડોગ સ્ક્વોડ દ્વારા અંબાજી મંદિર પરિસરના વિવિધ વિસ્તારમાં સઘન તપાસ કામગીરી હાથ ધરી હતી, જ્યાં ફૂલ હોય કે પછી ફૂલ ઝાડના કુંડા હોય, આ તમામ વસ્તુઓની વિવિધ અત્યાધુનિક સાધનો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, જ્યાં BDDS ટીમની સાથે ડોગ સ્ક્વોડ દ્વારા પણ અનેક વસ્તુઓની ચકાસણી કરાઈ હતી। જોકે આ તમામ તપાસ બાદ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। યાત્રિકોનો સૌથી વધારે ઘસારો મંદિર સંકુલમાં અને ગબ્બર હિલ જે છે ત્યાં ખાસ કરીને રહેલો છે। ત્યાં જગ્યાએ અલગ સાંજની ટીમો છે, એમાંથી ખાસ કરીને રાઉન્ડ ધ ક્લોક ગબ્બર હિલ અને મંદિર સંકુલમાં 2 BDDS ટીમો લગાવવામાં આવેલી છે, જ્યાં ડોગ સ્પોટ જોડે શંકાસ્પદ વસ્તુઓ, ત્યાંથી યાત્રિકો જોડે બેગ છે એનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને ફ્રિસ્કિંગ ચેકિંગ દ્વારા પણ ખાસ કરીને ચેકિંગ કરવામાં આવ્યું છે રાઉન્ડ ધ ક્લોક। તદુપરાંત જે રોડ ઉપર બંદોબસ્ત છે ખાસ કરીને ટાઉનનો, એમાં 3 અલગ ટીમો અલગ રૂટ પર પણ બંદોબસ્તનું ચેકિંગ કરે છે।